બેન મારો સાવરિયો ભરતુરો લાગે હારે મેં તો ફેરો યાદી તળ કુડ મારી બેન મારો સાવરિયો ભરતુરો લાગે હારે મેં તો ફેરો યાદી તળ કુડ મારી હું અત્યારે બહાર હતો ને અત્યારે બહારથી હું મારા બિલ્ડિંગની અંદર આવી ગયો છું ને અત્યારે અહીંયા બધા લોકો સત્સંગ કરતા જોવા મળી રહ્યા છે અને અત્યારે અધિક માસ મહિનો ચાલી રહ્યો છે. અધિક માસ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે. અધિક માસ મહિનો શું કામ પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે એ પણ હું તમને બધું કહેવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અધિક માસ મહિનો દર 3 વર્ષે આવે છે ને એટલા માટે આવે છે કેમ કે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ એ બંને વર્ષમાં 11 દિવસનો ફરક હોય છે, વધારે હોય છે. અને દર 3 વર્ષે કહેવાય ને એક મહિનો એટલે કે એક વધારાનો મહિનો હોય છે જેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસ મહિનાને આપણે પુરુષોત્તમ મહિનો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એક જે મહિનો છે એ બધા જે મહિના હતા એમના બધાના અલગ અલગ બધાના દેવો હતા અને ત્યારે થયું એવું કે એક જે મહિનો હતો તે વધારાના મહિનાને મલ માસ તરીકે કહેવાતો હતો. વિષ્ણુ ભગવાને જઈને કહ્યું કે ભાઈ મારો આ એક જ મહિનો એવો છે જે બધા દેવોને બધા અલગ અલગ મહિના મળી ગયા છે. ભગવાન વિષ્ણુ એમ કહે છે કે તમને આ જે અધિક માસ મહિનો છે એ પુરુષોત્તમ મહિના તરીકે મારા નામથી ઓળખાશે અને જે પણ લોકો આ મહિનાની અંદર પૂજા સત્સંગ કંઈ પણ કરશે તો એમને હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થશે. જય
પહેલા પ્રસાદી લઈ લો. આ બેન ભાવની પ્રસાદી લેવા આવ્યા છે. અત્યારે આ પરસોત્તમ મહિનામાં કહેવાય ને કે આ એક મહિનો એવો હોય છે જેમાં બધા મળીને પૂજા વિધિ કરતા હોય છે. અને ખાસ કરીને જે નિવૃત્ત માળી હોય છે કે પછી કોઈ પણ હોય છે તો એ બધા લોકો કહેવાય ને કે ઘરકામ મૂકી અને અહીંયા કહેવાય ને સત્સંગ કરવા માટે આવતા હોય છે. તો આ આખો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને આ મહિનાની અંદર તમે જેટલી પણ પૂજા કરો છો ને તો તમને અનેક ગણું પુણ્ય મળે છે. અને આ મહિનામાં બીજી તમને વાત કરું તો તમે આમાં જેટલું પણ દાન પુણ્ય કરો છો તો તમને એ પણ ખૂબ જ ફાયદો થાય છે. આમાં કહેવાય ને કે જો અત્યારે તમે જોઈ શકો છો કે બેન છે પેલી વેફર ને એવું લાવ્યા છે અને કોઈ સોડા લાવે છે, કોઈ પાણી પાય છે, તો કોઈ ગમે કોઈ પણ પ્રસાદી લાવીને બધા લોકોને આપે છે. ને કહેવાય ને કે એ પણ એક બહુ સારી વાત છે ને આવું કરતું રહેવું જોઈએ. અને અત્યારે હું જોઉં છું તો ઘણી બધી જગ્યા પર અત્યારે મોસ્ટ ઓફલી જગ્યા પર ઘણા બધા બિલ્ડિંગની અંદર નીચે આ રીતે જો વચ્ચે પેલું કરે છે અને ત્યારબાદ બધા ફરતા બેસી અને પૂજા કરતા હોય છે. તો આ મહિનાની અંદર તમને બીજી વાત કરું તો આ મહિનામાં કે પવિત્ર નદીની અંદર આ લોકો બધા સ્નાન કરવા જાય છે ને ત્યાં પણ એ લોકોને કહેવાય ને બહુ જ પવિત્ર ગણાય છે. જય અહીંયા મમ્મી વચ્ચે બેઠા છે. ભલે હવે બાપા તમે આમાં સેવા દો, તમારી હાથ થાય ગઈ. અહીંયા બધા લોકો અહીંયા આજુબાજુની બિલ્ડિંગમાં જ રહે છે. અહીંયા આટલોથી લઈને આટલો ભાગ આમનો ખુલ્લો મૂકી દીધો છે. એનું કારણ છે કે આખો મહિનો આ લોકો અહીંયા પૂજા કરવાના છે. એટલે આ જગ્યા પર ખાલી આ લોકો પૂજા જ કરશે આખો મહિનો.
પછી આ લોકો પીઝા ચડાવી લે